આજે આપણે ધોરણ 10 ના અધ્યાય 1 નો સૌથી મહત્વનો ટોપિક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સમજશું। આ ટોપિક બોર્ડ પરીક્ષા માટે બહુ જ મહત્વનો હોઈ શકે છે, એટલે આ વિડીયોમાં આપણે આ ટોપિકને ખૂબ જ સરળ ભાષામાં અને સરળ રીતે સમજીશું, અને સાથે સાથે પરીક્ષામાં આ ટોપિક પરથી આવતા પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા એ પણ આપણે આ વિડીયોમાં શીખીશું। તો ચાલો શરૂ કરીએ, અને તમે આ ટોપિક જોતા જોતા સાથે સાથે લખતા પણ જાઓ, જેથી તમને યાદ પણ રહી જાય અને રિવિઝન પણ સરળ બને। ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સારી રીતે સમજવા માટે પહેલા આપણે તેના વિભાગો સમજીએ, કારણ કે જ્યારે આપણે તેને ભાગોમાં વહેંચીને જોશું ત્યારે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સરળ રીતે અને સ્પષ્ટ રીતે સમજી શકાય। ગુજરાતના સાંસ્કૃતિક વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। અહીં આપણે સાંસ્કૃતિક વારસા વિશે વાત કરી રહ્યા છીએ। સાંસ્કૃતિક વારસામાં મુખ્યત્વે 3 બાબતો આવે છે: ઐતિહાસિક સ્થળો, પુરાતત્વીય વસ્તુઓ, ધાર્મિક સ્થળો। હવે પરીક્ષામાં આ ટોપિકનો જવાબ કઈ રીતે લખવો એ આપણે આગળ જોઈએ। ઐતિહાસિક સ્થળો। ગુજરાતમાં જેટલા પણ ઐતિહાસિક સ્થળો આવેલા છે તે આપણને લખતા આવડવા જોઈએ। એ માટે પહેલા આપણે આ બધા ઐતિહાસિક સ્થળોના નામ જાણી લઈએ। સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, ધોળકા તાલુકો, રંગપુર, લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા, કચ્છ જિલ્લો અને રોજડી અથવા શ્રીનાથગઢ, રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે। આ ઉપરાંત ગુજરાતમાં ઘણા બીજા પણ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે, જેમ કે વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગનું દેરાસર, પાટણનું સહસ્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો અને નવસારીની પારસી અગિયારી। આ બધા સ્થળો ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે। હવે આપણે પુરાતત્વીય વસ્તુઓ વિશે સમજીએ। પુરાતત્વ એટલે શું? પુરાતત્વ એટલે એવી વસ્તુઓ અને પુરાવા જે જમીનમાં દબાઈ ગયા હોય અને આજે ખોદકામ દરમિયાન મળી આવે, એટલે કે પ્રાચીન સમયની એવી વસ્તુઓ જે આજે ખોદકામથી મળે તેને પુરાતત્વીય વસ્તુઓ કહેવામાં આવે છે। પુરાતત્વીય વસ્તુઓમાં મુખ્યત્વે જૂના સિક્કા, જૂના વાસણો અને શિલાલેખોનો સમાવેશ થાય છે। હવે પ્રશ્ન આવે કે શિલાલેખ એટલે શું? શિલાલેખ એટલે પથ્થર પર લખાયેલા સંદેશા। આજે ફોટામાં તમે મોટો પથ્થર જોઈ રહ્યા છો એ સમ્રાટ અશોકનો શિલાલેખ છે। આ શિલાલેખમાં જૂના સમયના નિયમો, સંદેશો અને મહત્વની વાતો લખેલી છે। આવા શિલાલેખો આપણને પ્રાચીન સમયના ઇતિહાસ વિશે જાણવામાં મદદ કરે છે। હવે આપણે ધાર્મિક સ્થળો વિશે સમજીએ। ગુજરાતમાં ધાર્મિક મહત્વ ધરાવતા અનેક સ્થળો આવેલા છે, જેમ કે દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ। તે ઉપરાંત 12 જ્યોતિર્લિંગોમાંથી એક એવું સોમનાથ મંદિર પણ ગુજરાતનું ખૂબ મહત્વનું ધાર્મિક સ્થળ છે। ઉત્તર ગુજરાતમાં આવેલા અંબાજી, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી, મહેસાણા જિલ્લો અને મહાકાળી માતાજી, પાવાગઢ, પંચમહાલ જિલ્લો પણ ખૂબ પ્રસિદ્ધ તીર્થ સ્થાનો છે। આ ઉપરાંત મીરા દાતાર, ઉનાવા, મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલીતાણા, ભાવનગર જિલ્લો, રણછોડરાયજી મંદિર, ડાકોર, ખેડા જિલ્લો અને શામળાજી, અરવલ્લી જિલ્લા જેવા તીર્થ સ્થાનોને પણ મહત્વના ધાર્મિક સ્થળોમાં ગણાવી શકાય। એમાંથી જેટલું યાદ આવે એટલું જ પરીક્ષામાં લખવાનું। હવે આપણે જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો વિશે સમજીએ। ગુજરાતમાં પ્રાચીન સમયમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયો હતો। તેના આધાર સ્વરૂપે ગુજરાતમાં ઘણા સ્થળોએ જૈન અને બૌદ્ધ ગુફાઓ જોવા મળે છે, જેમ કે વડનગર, તારણગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક અને ઝઘડિયા વગેરે સ્થળોએ આ ગુફાઓ જોવા મળે છે। આ સ્થળો ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા માટે ખૂબ મહત્વના ગણાય છે। હવે આપણે ગુજરાતના મેળાઓ વિશે જાણીએ। ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ ભરાય છે। મોઢેરાનો મેળો। સ્થળ મોઢેરા, મહેસાણા। સમય શ્રાવણ વદ અમાસ। બહુચરાજીનો મેળો। સ્થળ બહુચરાજી, મહેસાણા। સમય ચૈત્ર સુદ પૂનમ। શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો। સ્થળ શામળાજી, અરવલ્લી। સમય કારતક સુદ 11 થી પૂનમ। ભાદરવી પૂનમનો મેળો। સ્થળ અંબાજી, બનાસકાંઠા। સમય ભાદરવા સુદ પૂનમ।
ભવનાથનો મેળો, સ્થળ ગિરનાર, જૂનાગઢ, સમય મહાવદ 9 થી 12. તરણેતરનો મેળો, સ્થળ તરણેતર, સુરેન્દ્રનગર, સમય ભાદરવા સુદ 4 થી 6. ભડિયાદનો મેળો, સ્થળ ભડિયાદ, અમદાવાદ, સમય રજબ માસની તારીખ 9, 10 અને 11. નકળંગનો મેળો, સ્થળ કોળિયાક, ભાવનગર, સમય ભાદરવા વદ અમાસ. માધવપુરનો મેળો, સ્થળ માધવપુર, પોરબંદર, સમય ચૈત્ર સુદ 9 થી 13. વૌઠાનો મેળો, સ્થળ ધોળકા, અમદાવાદ, સમય કારતક સુદ પૂનમ. મીરા દાતારનો મેળો, સ્થળ ઉનાવા, મહેસાણા, સમય રજબ માસની તારીખ 16 થી 22. ડાંગ દરબારનો મેળો, સ્થળ આહવા, ડાંગ, સમય ફાગણ સુદ પૂનમ. ગોળ ગધેડાનો મેળો, સ્થળ ગરબાડા, દાહોદ, સમય હોળી પછીના 5મા કે 7મા દિવસે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો, સ્થળ સોમનાથ, ગીર, સમય કારતક સુદ પૂનમ. ભાંગુરિયાનો મેળો, સ્થળ ક્વાંટ, છોટાઉદેપુર, સમય હોળીથી રંગ પાંચમ સુધી. પરીક્ષામાં કોઈ પણ 5-7 મેળાના નામ પ્લસ સ્થળ લખી દો તો જવાબ મજબૂત બની જાય છે. હવે આપણે આ ટોપિક પછી બીજા મહત્વના ટોપિક પર આવીએ. ટોપિકમાં આપણે ભારતની ભૂમિ કેવી છે, ભારતની વિશેષતા શું છે અને ભારતના લોકોની વિવિધતા વિશે સરળ રીતે સમજશું. એટલે આ વિડીયોમાં આપણે ભારતની ભૌગોલિક વિવિધતા અને લોકોની ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને રહેણીકરણી જેવી બાબતો વિશે પણ જાણીશું. તો ચાલો હવે આ ટોપિક શરૂ કરીએ. સૌપ્રથમ જાણીએ કે આદિમાનવ શરૂઆતમાં આફ્રિકામાં રહેતા હતા. પછી ધીમે ધીમે લોકો અલગ અલગ જગ્યાએ ફેલાયા. ભારત દેશ ખૂબ જ સુંદર, સમૃદ્ધ અને આકર્ષક હતો. એ કારણે ઘણા વિદેશી લોકો અને જાતિઓ અલગ અલગ સમય પર ભારતમાં આવીને વસ્યા. એટલે ભારતમાં આજે આપણને ઘણી જાતિઓ અને અલગ અલગ પ્રકારના લોકો જોવા મળે છે. હવે આપણે ભારતની મુખ્ય પ્રજાઓને સરળ રીતે સમજીએ. 1. નેગ્રીટો એટલે કે હબસી પ્રજા. નેગ્રીટો ભારતના સૌથી જૂના નિવાસીઓમાંથી એક હતા. કેટલાક ઇતિહાસકારો માને છે કે તેઓ આફ્રિકાથી ભારત આવ્યા હતા. તેમની ખાસ ઓળખ એવી હતી: ઊંચાઈ સામાન્ય રીતે ઓછી, વાળ વાંકડિયા, શરીર મજબૂત. 2. ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ પ્રજા દક્ષિણ પૂર્વ એશિયા તરફથી આવી હતી. તેમની ખાસ ઓળખ રંગ શ્યામ, માથું થોડું લાંબુ અને પહોળું, નાક ચપટું. આર્ય લોકો તેમને નિષાદ કહેતા. આ પ્રજાએ ભારતના વિકાસમાં ઘણી મદદ કરી, જેમ કે ખેતી કરવી, માટીના વાસણ બનાવવા, કાપડ વણવું, પોતાની અલગ ધાર્મિક માન્યતાઓ રાખવી. 3. દ્રવિડ લોકો. દ્રવિડ લોકો ભારતની ઘણી જૂની અને મહત્વની પ્રજા છે. એમ માનવામાં આવે છે કે તેઓ સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલા હતા. દ્રવિડ લોકોએ ભારતને ઘણી સારી બાબતો આપી. પ્રકૃતિ પૂજા, પશુ પૂજા, દીવો ધૂપ આરતી કરીને પૂજા કરવાની પરંપરા અને શિવ પાર્વતી જેવી દેવતાઓનું મહત્વ પણ સમજાવ્યું. જ્યારે આર્યોનો પ્રભાવ વધ્યો ત્યારે દ્રવિડ લોકો ધીમે ધીમે દક્ષિણ ભારત તરફ ખસી ગયા. આજે પણ દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની ભાષાઓ બોલવામાં આવે છે, જેમ કે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. આ ઉપરાંત ભારતમાં બીજી પણ કેટલીક પ્રજાઓ આવી હતી, જેમ કે મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ. મોંગોલોઇડ પ્રજા. મોંગોલોઇડ પ્રજા ચીન તરફથી તિબેટ થઈને ભારતમાં આવી હતી. તેઓ મુખ્ય રીતે આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ ભારતમાં વસ્યા. તેમની ઓળખ: ચહેરો ચપટો, ગાલ ઉપસેલા, આંખો બદામ આકારની, રંગ થોડો પીળો. સમય જતાં તેઓ પણ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા, એટલે તેમનું ભારતીયકરણ થયું. મોંગોલોઇડ લોકો સામાન્ય રીતે પીળા વર્ણના હતા અને તેઓ કિરાત તરીકે ઓળખાતા. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાઓ. આ પ્રજાઓ મધ્ય એશિયા તરફથી ભારતમાં આવી હતી. આ પ્રજાઓના શારીરિક લક્ષણો ઘણી વખત એક સરખા જોવા મળે છે. આ પ્રજાઓના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ જોવા મળે છે. આર્યો. હવે આપણે આર્યો વિશે સમજીએ. આર્યોને ભારતની આર્ય સભ્યતાના નિર્માતા તરીકે માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં હિન્દુઓને પણ ઘણી વખત આર્ય કહેવાતા. જ્યાં આર્યોની મુખ્ય વસ્તી રહેતી હતી તે પ્રદેશને આર્યાવર્ત કહેવામાં આવતો. સૌપ્રથમ આર્ય લોકો વાયવ્ય ભારત એટલે કે ઉત્તર પશ્ચિમ ભારત તરફ રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, એટલે તેમણે તે પ્રદેશને સપ્ત સિંધુ નામ આપ્યું. પછી ઉત્તર વૈદિક કાળમાં
આર્યોનો વિસ્તાર પૂર્વમાં મિથિલા બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી થયો આર્યો અન્ય પ્રજાઓ કરતાં વધુ વિકસિત ગણાતા આર્યોના ભરત રાજા અથવા ભરત કુળ પરથી આ પ્રદેશને પછી ભરતભૂમિ ભરતખંડ ભારતવર્ષ અને છેલ્લે ભારત નામથી ઓળખવામાં આવવા લાગ્યું આર્યોની ધાર્મિક માન્યતાઓ આર્યો પ્રકૃતિ પ્રેમી હતા તેઓ વૃક્ષો પહાડો સૂર્ય વાયુ નદીઓ અને વરસાદ જેવી વસ્તુઓની પૂજા કરતા તેઓએ પ્રકૃતિની સ્તુતિ માટે ઋચાઓ રચી હતી ધીમે ધીમે વેદ પઠન પ્રચલિત બન્યું અને પછી ધાર્મિક વિધિઓ વધતા ગયા જેથી યજ્ઞ વગેરે ક્રિયાઓ શરૂ થઈ સમન્વયી સંસ્કૃતિ કેવી રીતે બની ભારતમાં સમયાંતરે આવીને વસેલી અલગ અલગ પ્રજાઓએ એકબીજાની સંસ્કૃતિમાંથી સારી બાબતો અપનાવી લગ્ન સંબંધો દ્વારા પણ પ્રજાઓનું મિશ્રણ થતું ગયું આમ લોકોની રહેણી કરણી ભાષાઓ વિચારો ધાર્મિક માન્યતાઓ આ બધાનો ધીમે ધીમે સમન્વય થતો ગયો એ કારણે ભારતમાં શરૂઆતથી જ એક સમન્વયકારી સંસ્કૃતિ બની જે ભારતને એક ભવ્ય અને સમૃદ્ધ વારસો આપી ગઈ આ પ્રજાઓ એટલી ભળી ગઈ કે તેમનું અલગ અસ્તિત્વ રહ્યું જ નહીં એટલે તેને ભારતીયકરણ કહેવાય છે આ રીતે પ્રાચીન સમયમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ ભાતીગળ અને સમૃદ્ધ બન્યો હવે આપણે આ અધ્યાયના છેલ્લા અને ખૂબ મહત્વના ટોપિક પર આવીએ વારસાનું જતન અને સંરક્ષણ ભારતનો વારસો ભારતને રળિયામણું નયનરમ્ય અને આકર્ષક બનાવે છે આ વારસાએ ભારતને વિશ્વમાં ગૌરવ અને ઓળખ અપાવી છે એટલે આ ભવ્ય વારસાને સાચવવું અને તેનું જતન કરવું ભારતના દરેક નાગરિકની સૌથી મહત્વની ફરજ છે આ માટે ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક મુજબ નાગરિકની કેટલીક મૂળભૂત ફરજો બતાવવામાં આવી છે જેમ કે આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી જંગલો તળાવો નદીઓ અને વન્ય પ્રાણી પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવું જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો આ રીતે આપણને ભારતની કુદરતી સુંદરતા અને વારસાને નૈતિક ફરજ સમજીને સાચવી રાખવું જોઈએ ભારતનો વારસો સદીઓથી લોકોના આર્થિક રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક વિકાસનું પરિણામ છે